હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 થયા. મમ્મી તો નાવા જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. થાકી ગયેલા, હાલ ઉઠ્યા. થાકી ગરમીની થાક લાગે, એવી જોરદાર ગરમી હતી ને. તો હોલ હતો એટલે બરાબર, બાકી બાર લગન હોય ને તો એકણ બેહોશ થઈ જવા. ગરમી બહુ હતી. અને એસી હોય એટલે બધા અંદર જ રહેવાના ને. થાય જ. તો એ ને રોજ દરજીડો આવે, એનું બચ્ચું આવે, અને આ દરજીડાની જોડી પછી ખવડાવે બચ્ચાને. પણ હાલ દેખાતા નહીં, ખાલી અવાજ આવે. આટલામાં ચોક બેઠા આ બાજુમાં ઉપર અંદર. એ દરજીડાની જોડી રોજ આવે, એ પછી ખવડાવે બચ્ચાને. બચ્ચું ચો પણ હોય લીમડામાં રોજ હોય, એ ખબર નહીં હવે. અને આટલે માળો થઈએ જ આ ગ્રે કલરનામાં. મેં તો આજે જ જોયું માળો થયો એ. આખો અંદરથી એ મસ્ત થઈ ગયો. તો ચલો હવે નહીશું, દોડીશું અને સ્કૂલ જવાની તૈયારી કરીશું. તો 11:34 થઈ. ગરમી તો કે મારો વારો. અત્યારે હાલ ઘડિયાળમાં 33 ડિગ્રી બતાવે ટેમ્પરેચર. 33. આ તો રૂમનું ટેમ્પરેચર બહારનું અલગ છે. તો ગરમી ખરેખર પડે છે જોરદાર. જોઈએ રસોડામાં શું થાય છે. રસોડાવાળા માણસ તો થાકે છે, કારણ કે કાલ થાકીને આવ્યા ને અત્યારે બધું સાફ સૂફ કર્યું હે ને. કચરા બધું બાકી છે ને, બધું કર્યું. કપડાં બપડા બધા ધોઈ નાખ્યા. બીજું ઓર થઈ ગયો બધું. આ બાજુ પડ્યું હતું એ બધું. હજુ આ કુપાબેનનું બધું પડ્યું છે, એ આવશે એટલે કરશે બરાબર ને. પેલું ખુલ્લું એક ડ્રોવર ઉપર, એને બંધ કરો. કંઈ વાંધો નહીં. હેડો હવે જમવામાં શું કરવાનું, શું બનાવવાની ઈચ્છા છે. દૂધ આપણે લાવી દીધું, દહીં લાવી દીધું છે. દહીં લાવ્યો કીધું ઉનાળો દહીં ભાઈ ખાઓ થોડું સારું દહીં. જોઈએ તડકો. જો કપડાં બપડા બધા ધોઈ દીધા. કપડાને બધું ધોઈ ગયું છે બરાબર છે. અને તડકો પુષ્કળ પડે. પુષ્કળ એટલે હજી તો 12 વાગ્યા નહીં, 11:30 થયા. પણ બપોર જેવો તડકો પડે ખરાબ. બપોર જેવો આખું ઉઘડતી નહીં આમ. ચલો કપાબેન આવશે, શાકભાજી લખાઈ છે એટલે લઈ. પછી આપણે જમવાનું બનશે. જમવાનું બને અને બેન આવી જાય એટલે આપણે જમવા બેસીશું. ત્યાં સુધી વ્લોગને બનાવી રહેજો. ના, વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને અમારા વિડીયો ગમતા હોય તો એને કોમેન્ટ કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો બરાબર. તો મળીએ જમવાના ટાઈમે, વ્લોગમાં બનાવી. તો 12:15 થઈ ગયા. સ્કૂલથી આવી આ બાજુ શાકભાજી લઈને આવીને એટલે હાથ કપાય ગિલોડી ડાયરેક્ટ અંદર. તે બિલકુલ શાકભાજી નહોતું મમ્મી, ફુલાવર હતું. તે કોબી બનાવી દેવી હતી. તો ચાલો હવે ફ્રેશ થઈશું, જમવા બેસીએ. તો જમવાનું તૈયાર થઈ ગયું. ગિલોડી બટાકા, સલાડ ને રોટલી, છાશ. તો ચલો જમી લઈએ. ગરમી જોરદાર અને
જોરદાર જેવી હ ગરમી ગરમી તો જોરદાર છે હું વાત કરું લા. એક કાપો એ વેલા નાખી દે તો ચાલો જમી લઈએ. તો 6 વાગવા આયા. પપ્પા તો થઈ બની ગયા નહીં. આ બાજુ શાકભાજી હરખી થઈ રહી છે અને રોણો લાયા હતા ને તે અડધી રોણો ખાઈ લીધી બપોરે પપ્પા હતા તારો અને અડધી હું રાખી ખાવા માટે આ રહી. કાલે પાટણ ગયા હતા ને તે બાલીસણાવાળા રોડ ઉપર હોય ને બાલીસણાથી ઊંઝાન વચ્ચે એક પટ્ટો આવે ને એટલામાં જ આવ્યા. મસ્ત નેની હા પણ મસ્ત ગળી ગળી હે ને આમ થોડી લીલી હન પણ તોય આમ ગળી એમ. કેટલા ટાઈમે ખાધી રાયણ દેશી ભાષામાં ઓય બજારમાંથી લાયા હતા પણ એ તો નથી મજા આવી ખાવાની. તો ચલો હવે તમે પપ્પાએ આવતા હશે હજુ તો વાર પણ આવી જશે 6:30 તો મળીએ આખા. તો 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થઈને બેઠા. આ બાજુ મમ્મી લોટ બધન હમણાં તો લોયા કરતી હતી પાછા ભેગા કરી દીધા જો બોલો હું બોલું કોક નવું ગરમ પવન નહીં આવતો ઓવો આ રેત છે ના પેલી ક્રિષ્ના હમણાં આવી હતી ને તે કે તમારા ઘરમાં તો ઠંડુ હે કે એસી કરી તું. મેં કીધું 3 વાગ્યાનું બંધ એસી તો. અને આઈને કેટલું બોલી ના 5:30 પછી અને આઈને તો આમ 21 શ્વાસ એવું બોલી હે ને 5 મિનિટ જે આમ બહારથી તો આમ થોડું ગરમ ગરમ પવન આવે પછી ઠંડુ હોય આમ ઘરમાં રહીએ ને તો ગરમી નહીં લાગતી જોઈએ નહીં ઘરમાં રહીએ ને તો ગરમી નહીં લાગતી પણ આમ બહાર જઈએ ને તો આમ ગરમ પવન આવે. સ્ટ્રીટ સ્ટાઇલ પૂચકા રેસીપી પૂચકા એ પાણીપુરી પણ એ થોડી અલગ સ્ટાઇલમાં હોય અને એ પૂચકામાં હોય ને પેલું એ હોય રવાની પૂરી હોય સોજીની પૂરી હોય. તો ચાલો ખાવાની તૈયારી થઈ રહી છે મળીએ આગળ. 8:45 થવા આવ્યા. આ તો શ્રીખંડ પૂરી અને બટાકાની ભાજી મસ્ત. બસ લે જેટલું હવે કરે. તો ચલો જમી લઈ. આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.